એમના જે છોકરો જે ગુજરી ગયો છે એમના ફાધર છે, એમની સાથે આપણે વાત કરીશું. કાકા, શું થયું હતું ગઈકાલે? તમે શું કહેવા માંગો છો? જે દવાખાનામાં તમે લઈને ગયા તો જે પ્રકારે સારવાર થવી જોઈતી તે પ્રકારે સારવાર થઈ છે ખરી? સાહેબ, ઓક્સિજનની જરૂર છે, ઓક્સિજન આપો 2 વાર ગયા પણ કોઈ આ ત્યાં આવવા રાજી નહીં. ડેડિયાપાડાથી રાજપીપળામાં ગયેલા ત્યાં પણ 1 કલાક સુધી પોયરો તડપે કરતો હતો તો પણ ડોક્ટર આવતા નહીં હતા. આ છોકરાનો અંતિમ સંસ્કાર તો પછી થશે, પણ જિલ્લાના આરોગ્ય વિભાગનું અંતિમ સંસ્કાર થઈ ગયું છે. આપણા જિલ્લાની આરોગ્ય પરિસ્થિતિનું અંતિમ સંસ્કાર થઈ ગયું છે. નમસ્કાર, નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ગઈકાલે સાગબારા અને ડેડિયાપાડાની વચ્ચે એક અકસ્માત થયો છે. સાંજના 5:30 વાગે દીવ મોગરાથી જ્યારે પરત ફરી રહ્યા હતા, મનીષભાઈ રમેશભાઈ વસાવા સારણ પકડી રહે છે, તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે એમનો અકસ્માત થયો. 5:30 વાગે અકસ્માત થયો ત્યારે એમને 108 દ્વારા ડેડિયાપાડા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં જે જરૂરી સારવાર હતી, ઓક્સિજનની જરૂર હતી, પેશન્ટની જે કન્ડિશન હતી ક્રિટિકલ હતી, પરંતુ તેમને ત્યાં ઓક્સિજન કેવી કોઈ ટ્રીટમેન્ટ નથી આપી એવું આ એમના સગા સંબંધીઓનું કહેવું છે. ત્યારબાદ ત્યાંથી તેમને રાજપીપળા રિફર કરી દેવામાં આવ્યા અને રાજપીપળા લાવ્યા પછી પણ 1 કલાક સુધી તેમને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી. માત્ર ડ્રેસિંગ રૂમમાં તેમને પગમાં પાટો બાંધીને મૂકી રાખવામાં આવ્યા હતા, જ્યારે કે તેમને મલ્ટિપલ ફ્રેક્ચર થયા હતા, ગળામાં પણ ઈજા થઈ હતી. પેશન્ટ શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ કરી રહ્યો હતો, પરંતુ કહેવા મુજબ એમને ઓક્સિજન નથી આપવામાં આવ્યું કે નથી કોઈ અન્ય ટ્રીટમેન્ટ આપવામાં આવી. ત્યારે આપણે એમની પાસેથી જાણવા માંગીએ છીએ કે ઘટનાની હકીકત શું છે અને કેટલા વાગે બનાવ બન્યો અને તેના પછી શું થયું છે. કાકા, શું નામ છે તમારું? રમેશભાઈ. શું થયું હતું અકસ્માત ગઈકાલે જે સાંજે થયું? અમે દેવ મોગરા ગયા હતા, ત્યાંથી જમીને નીકળ્યા. અમારો છોકરો ત્યાંથી આવતો હતો તો અહીંયા માસ ચોકડીના આ બાજુ વળાંક ત્યાં એક્સિડન્ટ એક વાન સાથે એવું થયું. તો એમને ત્યાં પછી થોડીક વાર લાગીને પછી અમને ફોન કરવામાં આવ્યો. ફોન કર્યું પછી ત્યાંથી અમે નીકળ્યા હતા. અહીંયા આવતા 108 આવી. 108માં અહીંયાથી ડેડિયાપાડા લઈ જવા કહેતા હતા, એટલે ડેડિયાપાડા લઈ ગયા. ત્યાં ગયા એટલે અમે બધા ઇકોબી ને 108 બંને સાથે ગયા. ત્યાં ગયા તો પછી એ લોકોએ ટ્રીટમેન્ટ તો આપ્યું, પણ ગળામાં જે હતું ત્યાં ખાલી એ જ રૂ જેવું મૂકી દીધું. ઓક્સિજન આપ્યું હતું? ઓક્સિજન નહીં આપ્યું. શું ટ્રીટમેન્ટ કરી દીધી? એ કંઈ નહીં, ખાલી અહીંયા કુંભળું જ મૂક્યું હતું ને પગમાં પટ્ટો બાંધ્યો હતો. ત્યાંથી એ લોકોએ અમને કીધું કે અહીંયાથી હવે તમે લઈ જાઓ રાજપીપળા. મેં કીધું કે મારા છોકરાને હું જયામોદીમાં લઈ જાઉં, તો ના પાડી. જયામોદીમાં અમારો 108 આવે નહીં, તમે પ્રાઇવેટમાં લઈ જાઓ. પછી અમને સરકારીમાં લઈ જાઓ એમ કીધું. પછી મેં કીધું ચાલો, આપણી પાસે સુવિધા નથી તો એ લોકો રાજપીપળા મોકલતા છે, ત્યાં બી સારું દવાખાનું હશે. કઈ હું આવ્યો. ડેડિયાપાડાથી રાજપીપળા કેટલા વાગે આવ્યા તમે? એ 8-8:30 જેવા પહોંચ્યા એમ. અચ્છા, પછી રાજપીપળા લાવ્યા પછી અહીંયા દવાખાનામાં કેટલું? દવાખાનામાં કંઈ જ નહીં. અહીંયા અમારી છોકરીઓ હતી 3 બેન, એ સાથે હતી. અમારી છોકરી દિવ્યા કરીને એક નામ છે, તે 2 વાર સાહેબને ભલામણ કરવા ગઈ. સાહેબે ઓક્સિજનની જરૂર છે, ઓક્સિજન આપો 2 વાર ગયા પણ કોઈ આ ત્યાં આવવા રાજી નહીં. 1 કલાક સુધી અમારો છોકરો એમ જ સોઈ રહ્યો. ત્યાંથી પછી અમે આવ્યા એટલે અમારી આવ્યા પછી તાત્કાલિક એણે દેહ મૂકી દીધી, ઓફ થઈ ગયો. પછી ત્યાંથી અહીંયા હવે એ લોકોએ અમને 11 વાગે પોસ્ટમોર્ટમ કરવા સારું મોકલેલા. 11 વાગ્યાના અમે અહીંયા છે. હજુ આજે 12 વાગેલા છે, ત્યાં સુધી હજુ અમારું કામ થયું નથી. સાંજના 11 વાગ્યાથી રાતના 11 વાગ્યા. રાતના 12 કલાક થઈ ગયા છે. મરણ ગયેલા પેશન્ટની બોડી નિયમ અનુસાર કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોય. રાજપીપળા સિવિલમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા છે, પરંતુ બોડી અહીંયા તમને સામે દેખાશે જે પોસ્ટમોર્ટમ રૂમ છે એ સાદું પોસ્ટમોર્ટમ રૂમ છે, ત્યાં બોડી મૂકી રાખવામાં આવેલી છે. 12 કલાક થઈ ગયા છે. ગઈકાલે રાતે અમે આ વિષયમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર કોઠારી સાહેબ સાથે વાત કરી. એમને પૂછ્યું કે શા માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં નથી આવ્યું. ત્યારે એમને કીધું કે હું તપાસ કરાવી લઉં છું અને મૂકવા જેવું તો મૂકી દઈએ. પરંતુ 12 કલાક વીતી ગયા, હજુ એમનું કોઈ પીએમ પણ થયું નથી અને એમની બોડી ખુલ્લી જગ્યામાં પડી છે, એટલે કે ખુલ્લા વાતાવરણમાં પડી છે. જ્યારે કે મરણ થયા પછી બોડી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂર હોય છે. આપણે એમના જે છોકરો જે ગુજરી ગયો છે એમના ફાધર છે, એમની સાથે આપણે વાત કરીશું. કાકા,
શું થયું હતું ગઈકાલે? તમે શું કહેવા માંગો છો? જે દવાખાનામાં તમે લઈને ગયા તો જે પ્રકારે સારવાર થવી જોઈતી તે પ્રકારે સારવાર થઈ છે ખરી? સારવારે જે પ્રકારે થવી જોઈએ તે થઈ નથી. ડેડિયાપાડાથી રાજપીપળા મોકલેલા, ત્યાં પણ 1 કલાક સુધી પોયરો તડપ્યા કરતો હતો, તો પણ ડૉક્ટર આવતા નહીં હતા. પછી તે તડપીને તેને દેહ મૂકી દીધો અને અડધા કલાક પછી તાજ રહેવા દીધો. પછી અમને 11 વાગે અહીંયા જૂની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. તમને એવું લાગે છે કે ઓક્સિજન આપ્યું હોત કે બીજી એવી કોઈ ટ્રીટમેન્ટ આપી હોત જરૂરી હતી? જરૂરી હતી. ઓક્સિજન જો આપતો તો બચી જતો એવું લાગતો હતો, પણ એ લોકોએ સારવાર આપી નહીં. તો આ હકીકત છે અને આ પરિસ્થિતિ છે. નર્મદા જિલ્લો ટ્રાઇબલ વિસ્તાર છે અને અહીંયા આરોગ્યની કયા પ્રકારની સુવિધાઓ છે અને જે દવાખાનાઓ હયાત છે, જે દવાખાનાઓમાં ડૉક્ટરો કામ કરે છે, એ પેશન્ટો જોડે કયા પ્રકારે વર્તે છે કે જ્યારે એક પેશન્ટ ક્રિટિકલ પેશન્ટ છે, અકસ્માતનું પેશન્ટ છે, ટ્રોમામાં છે, ઇમરજન્સીમાં છે, તો ઇમરજન્સીમાં આવેલા પેશન્ટને ડ્રેસિંગ રૂમમાં ફેંકી રાખવામાં આવે છે કલાકો સુધી. આખરે એ પેશન્ટનું એ 21 વર્ષીય યુવાનનું મોત થઈ જાય છે. અત્યારે કાર્યવાહી ચાલી રહી છે કે છોકરાનું હવે પીએમ થવાનું છે. તો અહીંયા જે પોલીસના અધિકારીઓ છે અહીંયા આવ્યા છે અને પીએમ માટેની જે ઇન્ક્વેસ્ટ પંચનામું છે ને બીજી બધી કાર્યવાહી થઈ રહી છે. એમના સગાઓ છે તે 12 કલાકથી અત્યારે રાહ જોઈ રહ્યા છે કે એમને ક્યારે બોડી આપવામાં આવે અને ક્યારે તેઓ આ છોકરાનું અંતિમ સંસ્કાર કરે. આ છોકરાનું અંતિમ સંસ્કાર તો પછી થશે, પરંતુ આપણા જિલ્લાના આરોગ્ય વિભાગનું અંતિમ સંસ્કાર થઈ ગયું છે. આપણા જિલ્લાની આરોગ્ય પરિસ્થિતિનું અંતિમ સંસ્કાર થઈ ગયું છે કે અહીંયા એક અકસ્માતગ્રસ્ત પેશન્ટને આપવા માટે કોઈ સુવિધા નથી, કોઈ ટ્રીટમેન્ટ નથી. સગાઓનું કહેવું છે, અમે પણ અગાઉ પણ જોયું છે કે જ્યારે પણ આવા પેશન્ટો આવે છે ત્યારે તેમને સારવારના નામે માત્ર પાટાપિંડી કરીને મૂકી રાખવામાં આવે છે. જે આપવા યોગ્ય જે ટ્રીટમેન્ટ હોય છે, ઓક્સિજનની જરૂર હોય છે, અધરવાઇઝ જે બી કોઈ મેડિકલ સાયન્સમાં જે પણ કોઈ ટ્રીટમેન્ટ આપવા જેવી હશે તે આપતા નથી અને અકાળે મૃત્યુ થાય છે. આ પહેલાં પણ આ રીતના બનાવો બન્યા છે. આ જિલ્લાના આરોગ્ય વિભાગે, આ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શરમ પકડવા જેવી છે કે જ્યારે ડેડિયાપાડામાં આરોગ્યની સુવિધા ન હતી તો ત્યાંથી તેમને રાજપીપળા મોકલવામાં આવ્યા. રાજપીપળા મોકલવામાં આવ્યા પછી પણ 1 કલાક સુધી તેમને કોઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી જાણવા મુજબ. ત્યારે આખરે આ 21 વર્ષીય યુવાનનું મોત થઈ ગયું છે અને એમના પરિવારજનોએ આક્રંદ કર્યું અને જ્યારે પરિવારજનોએ જ્યારે હુઆભો કર્યો ત્યારે પોલીસ બોલાવવામાં આવી. પોલીસ બોલાવવામાં આવી હતી કાકા રાતે ગઈકાલે દવાખાનામાં પોલીસ બોલાવવામાં આવી? શાના માટે પોલીસ બોલાવી હતી? તમે લોકો એવી ફરિયાદ કરી એના માટે? એટલે જરાક વાતાવરણ ગરમ થયેલું, તેના લીધે પહેલા સુરક્ષા માટે પોલીસ બોલાવવામાં. તો જ્યારે સગાઓ રોષમાં આવે, આક્રંદ કરે અને પોતાનો ગુસ્સો ઉતારવાની શરૂઆત કરે ત્યારે આરોગ્ય વિભાગના દવાખાનાના ફરજ પરના ડોક્ટરો તાત્કાલિક પોલીસ બોલાવી લે છે અને અમને રક્ષણ આપો એવું કહે છે. પરંતુ તમે જે પેશન્ટની કરવા યોગ્ય સારવાર હતી જે નહોતી કરી, સ્વાભાવિક છે કે પરિવારજનોમાં આક્રોશ હોય. આ વિડીયો જે પણ આરોગ્ય વિભાગના ડોક્ટરો, આ વિસ્તારના જનપ્રતિનિધિઓ ચૂંટાયેલા જોતા હોય તો ખાસ કરીને આરોગ્ય જે સુવિધાઓ છે જે કથળેલી છે અને જેને સુધારવાની જરૂર છે, ફરજ પરના ડોક્ટરો જે છે તે ધાર્યા મુજબની કાર્યવાહી કામગીરી નથી કરતા અને લોકો જીવ ગુમાવે છે, તો એના પર ધ્યાન આપવા જેવું છે. આ પ્રકારના સમાચાર જોવા માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો.